હેલો ગાઈસ, કેમ છો તમે બધા? હું ચાંદની અભ્યુદય ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને એ બધા બાળકોનું જે બાળકો છે 10th ક્લાસમાં હતા, જેમનું આજે ગુજરાત બોર્ડ દ્વારા છે રિઝલ્ટ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. 10th ક્લાસમાં પાસ થયેલા બધા જ વિદ્યાર્થીઓને હું ચાંદની હૃદયપૂર્વક છે હાર્દિક શુભકામનાઓ છે પાઠવું છું. તમે બધા તમારા ભવિષ્યમાં ખૂબ જ આગળ વધો. તમે તમારા અને તમારા માતા પિતાના સપનાઓ છે ખૂબ જ સારી રીતે પૂરા કરો અને તમારા જીવનને છે આસાન બનાવો અને ખૂબ જ તરક્કી અને સફળતા છે પ્રાપ્ત કરો એવી મારી હૃદયપૂર્વક છે શુભકામના છે. એઝ એ ટીચર મને એમ થયું કે આજે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે તો મારે બાળકોને છે એક સંદેશ તો છે આપવો જોઈએ, શુભકામનાઓ એટલીસ્ટ છે આપવી જોઈએ, કારણ કે આ મારું એક એજ્યુકેશનલ ચેનલ છે. એટલા માટે એઝ એ યુટ્યુબર, એઝ એ ટીચર મેં એવું વિચાર્યું કે હું તમને લોકોને છે શુભકામનાઓ આપું. તો મારા તરફથી તમને બધાને ખૂબ ખૂબ છે શુભકામનાઓ. સાથે સાથે જે બાળકોને એવરેજ માર્ક્સ છે એ આવ્યા છે, બધાને તો સારા પર્સન્ટેજ હશે, 90% હોય એવું ના હોય એને. ઘણા બાળકો એવા હોય મારા જેવા કે જેને એવરેજ માર્ક્સ છે એ આવતા હોય, તો એવા બાળકોને પણ છે ને હતાશ કે નિરાશ થવાની છે જરૂર નથી. બધાને પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમને જે સબ્જેક્ટ ફાવે છે, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એવી રીતે તમારે ફ્યુચર માટે તમારું જે સિલેક્શન છે એ તમારે કરવાનું છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, જેમાં તમને ઇન્ટરેસ્ટ છે, જેમાં તમે કોન્ફિડન્ટ છો એ વસ્તુ તમારે છે એ ફિલ્ડ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. પછી એવું ના થાય કે અત્યારે આપણે સાયન્સ રાખી લીધું, કોમર્સ રાખી લીધું કે આર્ટ્સ રાખી લીધું, બધાએ સજેશન આપ્યા હે ને, કારણ કે રિઝલ્ટ આવે ને એટલે સજેશન આપવાવાળા ઘણા બધા હોય, પણ છોકરાઓને છોકરીઓને બિચારા સ્ટુડન્ટ્સને એમાં ઇન્ટરેસ્ટ છે તો એ કોઈને ખ્યાલ હોતો નથી. ક્યારેક એવું બને કે પછી નિર્ણય લેવાઈ જાય અને પછી છોકરાઓનું અડધું વર્ષ જાય ને ત્યારે એને એમ થાય કે ઓહો આ તો ખોટું થઈ ગયું હે ને. તો મારી તમને એક એવી પણ સલાહ છે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, જેમાં તમને આત્મવિશ્વાસ હોય કે ના આપણે આ કરી શકશું હે ને, તો તમારે ફ્યુચર માટે એ ટ્રેક છે એ સિલેક્ટ કરવાનો છે અને એ રીતે છે એ આગળ વધવાનું છે. જેમને ઓછા માર્ક્સ આવ્યા છે, એવરેજ માર્ક્સ આવ્યા છે, એવા બાળકોએ પણ હતાશ થવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. હવે તમારે 11th 12થમાં છે એ સારી એવી મહેનત કરવાની છે. પહેલેથી જ અવેર થઈને છે તમારે સ્ટડી છે એ કરવાનું છે. ઘણા બાળકો એવા પણ હશે કે જે ફેલ થયા છે હે ને. ફેલ થવા માટેના ઘણા રીઝન હોય છે. બધા છોકરાઓને ભણવાની ઈચ્છા જ નથી હોતી એટલે ફેલ થઈ ગયા છે એવું નથી હોતું એને. ઘણા બધા કારણો છે ફેલ થવા પાછળના પણ હોય છે અને તો એવા બાળકોએ પણ હતાશ અને નિરાશ થઈને છે બેસી જવાની જરૂર નથી. કારણ કે ઘણા લોકો એવા હશે બાળકો કે 1-2 સબ્જેક્ટમાં છે ફેલ થયા હશે તો એને જરા પણ એવી કઈ ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. અને એવા બાળકોએ છે હમણાં તમારી જે રીટેસ્ટ લેવામાં આવે છે ને, રી એક્ઝામ હોય છે જે 1-2 સબ્જેક્ટમાં રહી ગયા હોય છે એને હે ને, તો એ આપી દેવાની અને વધારે સારી રીતે મહેનત કરી અને 11th 12th છે એ ક્લિયર કરી અને તમારા ભવિષ્ય તરફ જવાનો જે રસ્તો છે ને એ વધારે તમારે ઉજ્જવળ છે એ બનાવી અને એના ઉપરથી ચાલી અને તમારું ભવિષ્ય છે એ ઉજ્જવળ છે એ બનાવવાનું છે. જીવનમાં ક્યારેય પણ છે ને એ હતાશ નહીં થવાનું હે ને. માર્ક્સ એવરેજ આવ્યા, ફેલ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, પરીક્ષા હતી, થાય એવું હે ને. પણ એનો મતલબ એમ નથી કે આપણે મહેનત નહીં કરીએ. અગર તમે ફેલ થાવ છો, નિષ્ફળ થાવ છો તો તમારે એમાંથી શીખવાનું છે અને વધારે ને વધારે મહેનત કરીને તમારે જે હાસિલ કરવું છે એને હાસિલ કરી લેવાનું છે. તો આ એક એક્ઝામ છે, એને એક્ઝામના રૂપમાં જ જોવી, બહુ કોઈ વસ્તુ છે માઇન્ડ પર છે લેવી નહીં અને વધારે ને વધારે મહેનત કરી અને તમારે તમારા ગોલ સુધી છે પહોંચવાનો છે પ્રયત્ન છે કરવો જોઈએ. બધાની સલાહ લેવાની, બધાનું માર્ગદર્શન લેવાનું, પણ કરવાનું એ કે જેમાં તમે કોન્ફિડન્ટ છો, જેમાં તમને તમારા ખુદ ઉપર વિશ્વાસ છે, જે તમે કરી શકશો એવો રસ્તો છે એ તમારે સિલેક્ટ છે કરવાનો છે. અને બાકી તો તમે બધા સમજદાર જ છો, પણ મને એમ થયું કે મારે એક વિડીયો બનાવવો જોઈએ અને છોકરાઓને જ્યારે એઝ એ ટીચર છે અને મેં અમારું જે અભ્યુદય ચેનલ છે ને એ ગુજરાત બોર્ડના છોકરાઓને ભણાવવા માટે પણ છે બનાવેલું છે. જે રીતે હું ફ્રી થતી જઈશ એ રીતે છે એમાં હું આપણા ગુજરાત બોર્ડનો જે સિલેબસ છે ને એ પણ કરાવતી જઈશ એઝ એ ટીચર, એઝ એ એક ગુજરાતી હોવાના નાતે. આજ મને એમ થયું કે હું તમારા બધા બાળકો માટે છે ને એક વિડીયો બનાવું, થોડું ઘણું તમને મોટિવેશનલ પણ છે આપી દઉં અને શુભકામનાઓ છે એ પણ આપી દઉં. છતાં પણ તમને કાંઈ પણ એવું લાગે તો તમે મને છે કોમેન્ટ કરીને છે જણાવી શકો છો. બાકી આત્મવિશ્વાસની સાથે આગળ વધો, તમારા માતા પિતાના આશીર્વાદની સાથે છે તમે લોકો આગળ વધો અને મનમાં કોઈ પણ જાતનો છે કાંઈ પણ
એવો ડાઉટ છે કે એવો કોઈ પણ પ્રકારનો ગિલ્ટ છે એ રાખવો નહીં. તમારા માટે અને તમારા માતા પિતા માટે તમારું જીવન છે ને, તમે છો ને, એ મહત્વપૂર્ણ છે. આ વાત છે એ હંમેશા યાદ રાખો. તો આ શુભકામનાઓની સાથે સાથે બધા બાળકોને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો અને દેશનું, ગુજરાતનું અને તમારા માતા પિતાનું અને તમારું નામ છે રોશન કરો. થેન્ક યુ ગાઈઝ.